નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રનું લેક્ચર નંબર 4. ત્રીજા લેક્ચરમાં આપણે પદાર્થને વિદ્યુત ભારિત કરવાની રીત એટલે કે ચાર્જ કરવાની રીતોની વાત કરી. એમાં બે રીતની વાત કરી, સંપર્કની રીત, બીજી વાત હતી ઘર્ષણની રીત. સંપર્કની રીતમાં આપણે બે ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવવા, સમાન ગોળા હોય તો બે વચ્ચે વિદ્યુતભારની વહેંચણી સમાન થાય. ઘર્ષણની રીતમાં બે યોગ્ય પદાર્થને એકબીજા સાથે ઘસવામાં આવે તો એક પદાર્થ ધન વિદ્યુતભારિત બને, બીજો પદાર્થ ઋણ વિદ્યુતભારિત બને. આ બંને રીતની અંદર પદાર્થનો એકબીજા સાથે સંપર્ક હોય છે. ત્રીજી રીત એવી છે કે જેમાં પદાર્થને વિદ્યુત ભારિત વસ્તુ સાથેનો સંપર્ક કર્યા સિવાય વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવાની જે રીત છે એને પ્રેરણની રીત કહે છે. વિદ્યુત ભારનું પ્રેરણ. પ્રેરણની રીત. તો વિદ્યુત ભારે વસ્તુ સાથેનો ભૌતિક સંપર્ક એટલે કે વિદ્યુતીય સંપર્ક શોર્ટમાં એકબીજાના સંપર્કમાં ના હોય. વિદ્યુત ભારિત વસ્તુ સાથેનો ભૌતિક સંપર્ક કર્યા સિવાય વિદ્યુત ભાર વિહીન વસ્તુ પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવાની રીતને વિદ્યુત ભારનું પ્રેરણ કહે છે. ફરી એકવાર વિદ્યુત ભારિત વસ્તુને તટસ્થ વસ્તુ સાથેનો સંપર્ક કર્યા સિવાય તટસ્થ વસ્તુ પર વિદ્યુત ભાર લાવવાની જે ક્રિયા છે એ ક્રિયાને વિદ્યુત ભારનું પ્રેરણ કહે છે. એકદમ સિમ્પલ રીતે આપણે તટસ્થ વસ્તુને આ રીતે વિદ્યુત ભારિત કરવી એ તો કરી શકાય. પણ આના પહેલાં આપણે ખ્યાલ હોવો જોઈએ કે ધન વચ્ચે આકર્ષી બળ લાગે, ધન અને ઋણ વચ્ચે આકર્ષી બળ લાગે. આ ક્લિયર હોવું જોઈએ. બે સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ, વિજાતીય વચ્ચે આકર્ષણ. તો આના માટેનું એક ઉદાહરણ કે આકૃતિ 1 માં એક વાહક ગોળો દર્શાવેલો. ગોળા પરનો કુલ ચાર્જ નેટ ચાર્જ 0 છે, એટલે કે ગોળો વિદ્યુતભાર રહિત છે. એનો મતલબ એવો થયો કે ગોળામાં ઇલેક્ટ્રોન નથી એવું નહીં, પણ જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ પ્રોટોન છે, એટલે એના પરનો કુલ ચાર્જ 0 છે. હવે આ ગોળાની નજીક ઋણ વિદ્યુત ભારિત સળિયો લાવો. આકૃતિ 2 માં દર્શાવ્યા પ્રમાણે સળિયો સંપર્કમાં નથી લાવો, સળિયોની નજીક લાવો. આ ગોળામાંના ઇલેક્ટ્રોન પર આ ઋણ વિદ્યુત ભારના કારણે અપાકર્ષી બળ લાગે છે. ગોળામાંના જે મુક્ત ઇલેક્ટ્રોન છે, સુવાહક છે, એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. એ મુક્ત ઇલેક્ટ્રોન પર આ ઋણ વિદ્યુત ભારના કારણે ઇલેક્ટ્રોન પર અપાકર્ષી બળ લાગે છે, જેના કારણે સળિયાની નજીકના જે ઇલેક્ટ્રોન છે એ અહીંથી કશે દૂર જતા રહે. સળિયાની નજીકના ઇલેક્ટ્રોન દૂર જાય અપાકર્ષી બળના કારણે. જ્યાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે ત્યાં આગળ કેવો વિદ્યુતભાર પૂરો થશે? ધન. ઇલેક્ટ્રોન દૂર થાય તો ધન વિદ્યુતભાર, એટલે એ સળિયાની નજીક ધન વિદ્યુતભાર પૂરો થાય છે. હવે આકૃતિ 3 માં દર્શાવ્યા પ્રમાણે
જે ભાગમાં ઇલેક્ટ્રોન હતા એ ભાગનું એક વાહક તાર મારફતે જમીન સાથેનું જોડાણ હતું. આ જોડાણને અર્થિંગ કર્યું કહેવાય. જોડાણ કરતા અહીંયા જે ઇલેક્ટ્રોન હતા એ ઇલેક્ટ્રોન બધા જ વાહક તાર મારફતે જમીનમાં જાય. કારણ આ સળિયાના ઋણ વીજભારના કારણે એના પ્રભાકર્ષી બળ લાગે એટલે ઇલેક્ટ્રોન દૂર જવાનો પ્રયત્ન કરશે એટલે વાહક તાર મારફતે ક્યાં જતા રહેશે? જમીનમાં. આકૃતિ 4 માં દર્શાવ્યા પ્રમાણે અર્થિંગ દૂર કરવામાં આવે, સળિયોની પણ અર્થિંગ દૂર કરવામાં આવે અને સળિયો એ સ્થિતિમાં હોય તો ધન વીજભાર હજુ સળિયાની નજીક રહેશે. તેનું કારણ છે કે આ ઋણ વિદ્યુતભાર અને ગોળા પરના ધન વિદ્યુતભાર વચ્ચે આકર્ષી બળ લાગે છે. ફરી એકવાર અર્થિંગ દૂર કરવાથી ધન વીજભાર એનું સ્થાન ચેન્જ કરતો નથી, કારણ કે આ ઋણ અને ધન વચ્ચે કેવું લાગશે? આકર્ષી બળ. છેલ્લે આકૃતિ 5 માં દર્શાવ્યા પ્રમાણે સળિયાને દૂર કરી દેવામાં આવે, સળિયાને દૂર કરી દેવામાં આવે તો આ જે ધન વીજભાર એ સમગ્ર વાહક ગોળા પર સમાન રીતે એનું પુનઃ વિતરણ થશે. ધન વીજભારનું શું થશે? પુનઃ વિતરણ. મિત્રો યાદ રાખો, વીજભારના વિતરણની પ્રક્રિયામાં ધન વીજભાર ગતિ કરતો હોતો નથી. આ પુનઃ વિતરણની પ્રક્રિયામાં પણ ઇલેક્ટ્રોન જે તે સ્થાનેથી ખસી અને અલગ અલગ જગ્યાએ જવાથી સમગ્ર ગોળા પર વિદ્યુતભારનું પુનઃ વિતરણ થાય. કઈ રીતે? ધારો કે કઈ રીતે પુનઃ વિતરણ થાય? ધારો કે ગોળો એ ધન વિદ્યુતભાર, સળિયો તમે હટાવો એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ આવા ઇલેક્ટ્રોન ગોળામાંના ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે જ્યાંથી ઇલેક્ટ્રોન દૂર થાય તો કેવો વીજભાર ગોળો થશે? ધન. અને આ ભાગ તટસ્થ થઈ જશે. ફરી એ જ પ્રકારે અહીંયાથી ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા આવે આને તટસ્થ કરશે અને અહીંયા ધન વીજભાર પૂરો થશે. એ જ પ્રકારે અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા આવતો તો ધન વીજભાર પૂરો થશે. શોર્ટમાં ઇલેક્ટ્રોન જ આ વિદ્યુતભારનું શું કરે છે? પુનઃ વિતરણ. ફરી એકવાર ફટાફટ કે વિદ્યુતભાર રહિત વસ્તુ સાથેનો ભૌતિક સંપર્કમાં લાવ્યા સિવાય તટસ્થ વસ્તુ પર વિદ્યુતભાર લાવવાની જે પ્રક્રિયા એ પ્રક્રિયાને વિદ્યુતભારનું પ્રેરણ કહે છે. આકૃતિ 1 માં દર્શાવ્યા પ્રમાણે ગોળો વાહક ગોળો છે કે જેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો હોય. આ વાહક ગોળા પરનો નેટ ચાર્જ 0 જેનો મતલબ એની અંદર જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ પ્રોટોન છે. વાહક ગોળા નજીક ઋણ વિદ્યુતભારી સળિયો લાવો એટલે ઇલેક્ટ્રોન અપાકર્ષી બળના કારણે દૂર જાય. જેટલા ઇલેક્ટ્રોન દૂર જાય એટલો ધન વીજભાર ખુલ્લો થાય. 3 માં દર્શાવ્યા પ્રમાણે જે ભાગમાં ઇલેક્ટ્રોન થાય એ ભાગનું અર્થિંગ કરતો ઇલેક્ટ્રોન વાહક તાર મારફતે જમીનમાં જાય. અર્થિંગ દૂર કરવા છતાં ધન વીજભાર એ સ્થિતિમાં રહેશે, કારણ કે આ બંને વચ્ચે કેવું લાગશે? આકર્ષણ. અને છેલ્લે સળિયાને દૂર કરી દેવામાં આવે તો ગોળા પર વિદ્યુતભારનું પુનઃ વિતરણ થાય અને આ રીતે ગોળા પર ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત કરી શકાય. મિત્રો પ્રેરણની રીતમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. પહેલી બાબત એ છે કે જો સળિયો ઋણ વિદ્યુતભારિત હોય તો પ્રેરિત થતો વિદ્યુતભાર ધન હશે અને સળિયો ધન વિદ્યુતભારિત લેવામાં આવે તો પ્રેરિત થતો જે ચાર્જ છે એ ઋણ હશે. એટલે વિજાતીય પ્રકારનું વિદ્યુતભાર પ્રેરિત થાય છે. પ્રકારનું વિદ્યુતભાર પ્રેરિત થાય છે. પ્રેરણની રીતમાં જ્યાં સુધી સ્પષ્ટતા ન કરે રીતમાં ગોળાનું દળ વધે અથવા ઘટે. કારણ કે જો કોઈ ગોળો ધન વિદ્યુતભારિત બનતો હોય તો ઇલેક્ટ્રોન ગુમાવશે અને ઇલેક્ટ્રોન ગુમાવશે તો દળમાં શું થશે? ઘટાડો. જો ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત થતો એનો મતલબ એ ગોળો ઇલેક્ટ્રોન મેળવશે તો ઇલેક્ટ્રોન મેળવે તો તેના દળમાં શું થશે? વધારો. એટલે આવો કોઈ એમસીક્યુ પૂછાય કે વિદ્યુતભારના પ્રેરણની રીતમાં જે પદાર્થ પર વિદ્યુતભાર પ્રેરિત થાય છે એ પદાર્થનું દળ વધશે, ઘટશે, અચળ રહેશે કે કશું કહી શકાય નહીં. તો સીધું આપણે કહી શકીએ કે કશું કહી શકાય નહીં. સ્પષ્ટતા કરે કે ધન વિદ્યુતભારિત બને છે તો કહી શકાય કે તેના દળમાં ઘટાડો થશે
ઋણ વિદ્યુત ભારિત બને છે તો તેના દળમાં શું થશે? વધારો. પણ આવી કોઈ સ્પષ્ટતા ના હોય તો એનું દળ વધતું હોય અથવા તો એનું દળ શું થતું હોય? ઘટતું હોય. બીજી બાબત છે કે અહીંયા કમ્પલસરી વિજાતીય પ્રકારનો જ વિદ્યુતભાર પ્રેરિત થાય. સળિયો ધન લો તો પ્રેરિત વિદ્યુતભાર ઋણ હોય, સળિયો ઋણ લો તો પ્રેરિત વિદ્યુતભાર કેવો હશે? ધન હશે. આગળ વિદ્યુતભારના પ્રેરણની રીતમાં પ્રેરિત થતો મહત્તમ વિદ્યુતભાર Q બરાબર આ બધી Q ડેશ કહીએ Q 1 માઈનસ 1 upon K જેટલું પ્રેરિત થાય. શોર્ટમાં ગોળા પરનો કેટલો ચાર્જ હશે તો ગોળા પરના ચાર્જને આપણે Q ડેશ કહીએ. Q શું છે? સળિયા પરનો વિદ્યુત ભાર. 1 માઈનસ 1 upon K એટલે વચ્ચે પ્રવર્તમાન માધ્યમનું ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, ડાઇલેક્ટ્રિક અચળાંક જેની માહિતી આગળ આવશે. ફરીવાર રિપીટ કરું, પ્રેરિત ચાર્જનું મહત્તમ મૂલ્ય કેટલું? તો Q ડેશ આપણો પ્રેરિત ચાર્જ છે, Q આપણો સળિયા પરનો વિદ્યુતભાર છે અને K જે છે K એ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે જેની માહિતી કુલમ્બના નિયમ પછી આવશે. હવે જે રીતે આપણે ગોળાને ધન વિદ્યુતભારિત કર્યો એ જ રીતે ઋણ વિદ્યુતભારિત કરવો હોય તો કરી શકાય. સળિયો ધન લેશું તો અહીંયા ઋણ વિદ્યુતભાર આવશે, અહીંયા ધન વિદ્યુતભાર આવશે. અર્થિંગ કરશો તો ઇલેક્ટ્રોન જેવા જમીનમાં જતા હતા એ જ રીતે ઇલેક્ટ્રોન જમીન પરથી ગોળા પર આવશે. અહીંયા ધન વિદ્યુતભારને તટસ્થ કરવા માટે ઇલેક્ટ્રોન જમીનમાંથી ક્યાં આવશે? ગોળા પર. અને છેલ્લે ગોળો કયો બનશે? તમારો ધન ઋણ વિદ્યુતભારિત. પ્રેરણની રીતમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો, સંપર્ક સિવાય પ્રેરિત કરી શકાય એને પ્રેરણ કહેવાય. વિજાતીય પ્રકારનો વિદ્યુતભાર પ્રેરિત કરી શકાય. દળમાં વધારો થાય અથવા તો દળમાં શું થાય? ઘટાડો. અને છેલ્લે પ્રેરણની રીતમાં વધુ કેટલો ચાર્જ પ્રેરિત કરી શકાય તો પ્રેરિત ચાર્જનું વેલ્યુ મળશે Q ડેશ બરાબર Q 1 માઈનસ 1 upon K. જ્યાં Q શું છે? તો Q નજીક લઈ જતા વસ્તુ પરનો વિદ્યુતભાર, અહીંયા સળિયા પરનો વિદ્યુતભાર. મિત્રો અત્યારનો પોઈન્ટ આખા વિદ્યુતભારનો કોન્સેપ્ટ ક્લિયર કરશે. વિદ્યુતભાર માટે ગોલ્ડન કી પોઈન્ટ ઓફ ચાર્જ કોન્સેપ્ટ, મતલબ આટલું કરો વિદ્યુતભારમાં એટલે કોઈ માથાકૂટ લીધી નથી. એટલે ફાસ્ટ રિવિઝન તમને કરાવી દઉં ચાર્જનું. તો પહેલો પોઈન્ટ છે ચાર્જ માટે. આજે લેક્ચર છે બહુ અગત્યનો આ ભાગ છે. આટલું કરો એટલે ચાર્જમાં કશું કરવાનું રહેશે નહીં. સ્ટાર્ટ કરવાનું કે જેના લીધે બે પદાર્થ વચ્ચે વિદ્યુતબળ લાગે એને વિદ્યુતભાર કહેવાય. વિદ્યુતભાર સિવાય પદાર્થ વિદ્યુતબળ અનુભવી શકતો નથી. વિદ્યુતભારના પ્રકાર કેટલા? બે, ધન અને ઋણ. વિદ્યુતભારની સંજ્ઞા Q. વિદ્યુતભારનો SI એકમ કુલમ્બ છે. વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર Q A1 અને T1 છે. Q બરાબર IT. વિદ્યુતભાર સ્કેલર ક્વોન્ટિટી એટલે કે અદિશ રાશિ. કેવી રાશિ છે? અદિશ રાશિ. હવે અમુક ચાર્જની આપણે ચર્ચા કરી લઈએ. અહીંયા ઇલેક્ટ્રોન પરનો ચાર્જ કેટલો તમને યાદ હોવો જોઈએ? -1.6 × 10⁻−19. પ્રોટોન પરનો ચાર્જ કેટલો? એટલો જ પણ +1.6 × 10⁻19. આગળ અપવાક્ષ પરનો ચાર્જ યાદ હોવો જોઈએ, +2/3 ઇલેક્ટ્રોન એ અપવાક્ષ પરનો ચાર્જ. ડાઉન પરનો ચાર્જ કેટલો? -1/3 એ જેટલો. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ. પ્રોટોનનું દળ 1.6 × 10⁻27 કિલોગ્રામ. મિત્રો આ મૂલ્યો ખાસ આપણે યાદ હોવા જોઈએ. આગળ વાત આવી કોઈ પણ તંત્ર પરનો કુલ ચાર્જ કેટલો? તો કોઈ પણ તંત્ર પરનો કુલ ચાર્જ Q બરાબર એની છે. ફરી યાદ કરાવો, n પૂર્ણાંક સંખ્યા હોય અને E ધન વિદ્યુતભારિત હોય +1.6 લેવાનો, ઋણ વિદ્યુતભારિત હોય તો -1.6 × 10⁻19 કુલમ્બ.
એટલે કોઈ બી તંત્ર પરનો ચાર્જ મૂલ્ય આટલું હોય છે. હવે એક બીજો ટોપિક આપણા માટે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. તો વિદ્યુત ભારના સંરક્ષણ નિયમ એવો છે, અલગ કરેલા તંત્ર પરનું કુલ વિદ્યુત ભાર અચળ રહે છે. અલગ કરેલું જે તંત્ર છે, અલગ કરેલું તંત્ર એટલે એવું તંત્ર, અલગ કરેલું એવું તંત્ર કે જેમાં બહારનો વિદ્યુત ભાર અંદર ન પ્રવેશી શકે, અંદરનો વિદ્યુત ભાર બહાર ના આવી શકે, એવા તંત્રને વિદ્યુત ભારની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કહેવાય. અને આવા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો તંત્રનો કુલ વીજભાર ચેન્જ થતો હોતો નથી. આ બાબતને કહેવાય વિદ્યુત ભારનું સંરક્ષણ. અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુત ભાર કેવો રહે છે? અચળ. ધારો આની અંદર આવા બે ગોળા ભરેલા છે બોક્સની અંદર, અને બરાબર અંદર ભરીને હલાવવામાં આવે. ધારો આના પર +4 E જેટલો ચાર્જ ક્રિએટ થાય છે, તો ફરજિયાત આના પરનો વિદ્યુત ભાર કેટલો હશે? -4 E જેટલો. એટલે કે કુલ ચાર્જ કેટલો થઈ જશે? 0. મતલબ ચાર્જ ન વધે ન ઘટે. ફરીથી ઉદાહરણ આપો કે આ અલગ કરેલું તંત્ર છે. આ તંત્રમાં બે ગોળા છે જેમના પરનો વીજભાર 0 એટલે આ તંત્ર પરનો કુલ વીજભાર કેટલો છે? 0. હવે આ બોક્સને બરાબર હલાવવામાં આવે અને ધારો કે ઘર્ષણ વિદ્યુતના કારણે ગોળા 1 પર +4 E જેટલો ચાર્જ ક્રિએટ થાય છે, તો સામે આના પર કમ્પલસરી કેટલો ચાર્જ આવશે? -4 E જેટલો ચાર્જ આવશે. તો હલાયા પછીનો જે ચાર્જ છે એ ફરીથી નોંધ કરશો કેટલો આવશે? 0. મતલબ ચાર્જનો કોઈ ચેન્જ થતો નથી. આ હકીકતને શું કહેવાય? વિદ્યુત ભારનું સંરક્ષણ. આગળ એક નવી બાબત છે આપણા માટે, બહુ સિમ્પલ બાબત છે કે વિશિષ્ટ વિદ્યુત ભાર એટલે શું? વિદ્યુત ભાર નહીં પણ વિશિષ્ટ વિદ્યુત ભાર, સ્પેસિફિક ચાર્જ કહેવાય છે ઇંગ્લિશમાં. શું કહેશો? સ્પેસિફિક ચાર્જ. તો સ્પેસિફિક ચાર્જ એટલે હંમેશા કણ પરનો વિદ્યુત ભાર અને કણના દળનો જે ગુણોત્તર છે, કણ પરનો વિદ્યુત ભાર અને કણના દળનો જે ગુણોત્તર છે, એ ગુણોત્તરને શું કહેવાય? કણનો વિશિષ્ટ વિદ્યુત ભાર. મિત્રો, વિદ્યુત ભારનો એકમ કુલમ છે, પણ વિશિષ્ટ વિદ્યુત ભારનો એકમ શું થશે? તો ઉપર ચાર્જ છે એટલે કુલમ આવશે, નીચે દળ છે એટલે શું આવશે? કેજી. તો કુલમ પ્રતિ કેજી છે. એનું પારિમાણિક સૂત્ર ચાર્જ કેટલો આવે? A1 T1 છેદમાં દળ છે એટલે m-1 A1 અને T1 થશે. આ વસ્તુ ખાસ યાદ રાખવા જોઈએ છે કે વિદ્યુત ભાર Q એ ઝડપ સાથે બદલાતો નથી. વિદ્યુત ભાર Q ઝડપ સાથે બદલાતો નથી, ઝડપથી સ્વતંત્ર કહેવાય. ચાર્જ ઝડપથી કેવો કહેવાય? સ્વતંત્ર. જ્યારે જે દળ m છે એ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર, દળ m આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર જો ઝડપ વધે તો ગતિમાન પદાર્થના દળમાં પણ વધારો થાય. તો મિત્રો, ઝડપ વધતા Q અચળ અને દળ વધે તો વિશિષ્ટ વિદ્યુત ભાર શું થશે? ઘટશે. આનો મતલબ એવો છે કે ચાર્જ જે વિદ્યુત ભાર એકલો છે એ ઝડપથી સ્વતંત્ર છે, પણ વિશિષ્ટ વિદ્યુત ભાર સ્પેસિફિક ચાર્જ એ ઝડપથી સ્વતંત્ર નથી. ઝડપ વધશે એમ દળ વધશે તો સ્પેસિફિક ચાર્જ શું થશે? ઘટશે. મિત્રો, ચાર્જના કોન્સેપ્ટમાં આટલી બાબતો યાદ રાખો કે ચાર્જમાં કોઈ નવી બાબત આવતી નથી. હવે પછીનું જે લેક્ચર નંબર 5 હશે એની અંદર ચાર્જના ટોટલ કેલ્ક્યુલેશન એક પણ બાબત બાકી રહેશે નહીં. એટલે લેક્ચર નંબર 4 અને લેક્ચર નંબર 5 ખૂબ જ અગત્યના છે ચાર્જના કોન્સેપ્ટમાં.